ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હલદરવા ગામના પરમાર વાસના આગળના કમ્પાઉન્ડમાં આવેલા નાળિયેરીના જોખમી વૃક્ષો તંત્ર દ્વારા દૂર કરવા રહીશ દ્વારા માંગ કરાઈ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હલદરવા ગામના પરમારવાસમાં આગળના કમ્પાઉન્ડમાં આવેલા નાળિયેરીના જોખમી વૃક્ષો દૂર કરવા રહીશ દ્વારા માંગ કરવામાં આવી છે। પરમારવાસમાં રહેતા હિતેશ પરમારે નિવેદનમાં જણાવ્યું કે પરમાર ફળિયા આગળ એક કમ્પાઉન્ડ આવેલું છે, તે કમ્પાઉન્ડમાં નાળિયેરીના મોટા મોટા વૃક્ષો ઉગાડેલા છે। નાળિયેરીના જોખમી વૃક્ષો દૂર કરવા 2 વર્ષ અગાઉ અમે સંબંધિતોને રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું। મારું નામ હિતેશ પરમાર છે। હલદરવા પરમારવાસમાં રહીએ છીએ અમે। અહીંયા અમારા પરમાર ફળિયાના અગાઉ એક કમ્પાઉન્ડ છે, એ કમ્પાઉન્ડમાં મોટા મોટા નાળિયેરીના વૃક્ષો છે। એ અગાઉ પણ અમે 2-4 વાર રજૂઆત કરેલી એ લોકોને, એ લોકો કંઈ ધ્યાન પર લેવું નહીં। આગળ 2 વર્ષ પહેલાં બી એક ભાઈના ઘર પર પડેલું, એને બી બધું નુકસાન કરેલું, અને આજે સવારે 7 વાગે મારા ઘર પર એક ઝાડ તૂટીને પડ્યું છે। એમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પણ બધું મકાનને નુકસાન થયું છે। પતરા તૂટી ગયા છે, ચેનલો બેન્ડ થઈ ગઈ છે, દિવાલો ક્રેક થઈ ગઈ છે, અને હજી પર એક વૃક્ષ એવું જ છે મોટું ઘટાદાર નાળિયેરીનું, ને એ બી પડવાની તૈયારીમાં જ છે। એટલે તાત્કાલિક એને કટિંગ કરાવીને નિકાલ કરાવે એવું કંઈક અમારે। પરંતુ સંબંધિતો દ્વારા વૃક્ષો દૂર કરવાનું ધ્યાન ન આપ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યા હતા। ત્યારે વધુમાં તેઓએ જણાવ્યું કે 2 વર્ષ અગાઉ એક મકાન પર નાળિયેરીનું વૃક્ષ પડતા નુકસાન થયું હતું। આજે ફરી એક વૃક્ષ મારા મકાન પર પડતા મને નુકસાન થયું છે, પતરા તૂટી ગયા છે અને દિવાલોમાં તિરાડો પડી ગઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું। હિતેશ પરમારે હજુ પણ એક નાળિયેરીનું વૃક્ષ ધરાશાયી થાય એવી ભીતિ સેવી છે, તો તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવા રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।